તો રાજ્યભરમાં ભારે વરસાદ બાદ લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યાર સુધીમાં 40,675 જેટલા લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમામ લોકોનું સ્થળાંતર કરી અને ત્યારબાદ તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાહત બચાવ કામગીરી સતત યથાવત છે। આ દરમિયાન 6,766 જેટલા લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુરતમાં 3,416 જેટલા અને વલસાડમાં 2,965 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નવસારીમાં સૌથી વધુ લોકો પ્રભાવિત દેખાયા। 15,674 જેટલા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું। વલસાડમાં 14,357 જેટલા અને સુરતમાં 7,630 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ રાખવામાં આવી રહી છે। નવસારીના ગણદેવીમાં પૂરના પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અંબિકા નદીના પૂરમાં ગણદેવીનું સોનવાડી ગામ પાયામાલ થઈ ગયું છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સોનવાડી ગામની મુલાકાત લીધી। કેન્દ્રીય મંત્રીએ પૂરગ્રસ્તોને તમામ જરૂરી મદદની ખાતરી પણ આપી છે। સોનવાડી ગામમાં પૂર બાદ ચારેકોર તબાહીનું મંજર દેખાઈ રહ્યું છે। તો સતત વરસી રહેલા ભારે વરસાદ બાદ નવસારીમાં લોકોની અત્યારે હાલત દયનીય બની છે। જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે, ચારેકોર તારાજીના દ્રશ્યો છે। લોકોને વ્યાપક પ્રમાણમાં મુશ્કેલી થઈ છે। અંબિકા નદીમાં પૂર આવતાની સાથે જ ગણદેવીનું સોનવાડી ગામ અત્યારે જે પ્રમાણેની સિચ્યુએશનમાં છે તે દર્શાવતા આ દ્રશ્યો છે। લોકોને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ત્યાં મુશ્કેલી થઈ રહી છે। કેન્દ્રીય મંત્રીએ ત્યારબાદ પૂરગ્રસ્તોને જરૂરી તમામ મદદની જોકે ખાતરી પણ આપી છે। તબાહીનું મંજર દેખાઈ રહ્યું છે। નવસારીમાં આ વર્ષે વરસેલા અનરાધાર વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં સતત વધારો થયો। પૂરના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા આપણી સાથે જોડાય છે। પરિમલ, અનરાધાર વરસાદ વરસ્યો છે નવસારીમાં, ત્યારબાદ હવે કેન્દ્રીય મંત્રીએ મુલાકાત લીધી, મદદની પણ ખાતરી આપી। હજી વિગતે વાત કરવામાં આવે તો નવસારીમાં જે પ્રકારે પૂરની સ્થિતિનું સમગ્ર જિલ્લામાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારબાદ હાલ પૂરના પાણી તો ઓસરી રહ્યા છે। ત્યારબાદ નવસારીના સાંસદ સી.આર. પાટીલ જે છે તે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સમીક્ષા કરી રહ્યા છે, ત્યાંના લોકોને મળી રહ્યા છે। તે લોકોની જે પડેલી મુશ્કેલીને લઈને તેઓને આશ્વાસન આપી રહ્યા છે। સાથે જ ગણદેવીના સોનવાડી સહિત બિલીમોરાના જે બિલીનાકા વિસ્તારના જે પૂરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તેઓ પહોંચ્યા છે અને ત્યાં લોકો સાથે પરામર્શ કરી રહ્યા છે। સાથે જ જલ્દીથી જલ્દી તેઓને આ જે કંઈ પણ નુકસાની થઈ હતી તે અંગે તેઓને જે કેશડોલથી માંડીને જે કંઈ પણ સહાય છે તે વહેલી તકે ચૂકવવામાં આવે તેવી ખાતરી આપી રહ્યા છે। સાથે જ સ્થાનિકોને જે પડેલી મુશ્કેલીને લઈને તેઓ તેમની સાથે પરામર્શ કરીને તેમને યોગ્ય જે સહાય જલ્દીથી મળે તે પ્રકારની હૈયા દરપત આપી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। જે પ્રમાણે અત્યારે પૂરની પરિસ્થિતિ નવસારીમાં જોવા મળી રહી છે, કેન્દ્રીય મંત્રીએ પોતે ત્યાં મુલાકાત લીધી અને ત્યારબાદ હવે તમામ લોકોને જરૂરી એટલી સહાય આપવા માટેની પણ ખાતરી આપી છે।